અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નર્મદામાં સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપંચો સાથે શિબિર યોજી. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે ગ્રીન કોરિડોરના નામે આદિવાસીઓની જમીન છીનવવાનો સરકારે પ્રયાસ કર્યો. ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને સરપંચો સહિત બધા લોકોએ પ્રોજેક્ટ અંગે વિરોધ નોંધાવ્યો. સુરતમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો સત્કાર સમારંભ યોજાયો. ઓરવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવા કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ તકે હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે પોક પાર્ટીની પણ લિજ્જત માણી. બોટાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઠેર ઠેર ઉમિયા માતાજીનું ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ રથની સાથે મોટી સંખ્યામાં બાઇક અને કાર સાથે પાટીદાર સમાજના લોકો જોડાયા, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ, પૂર્વ કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ પણ હાજર રહ્યા. રાજ્યમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો. 2 વર્ષના લાંબા વિરામ બાદ આજે ટેટની પરીક્ષા યોજાઈ, જેમાં રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. 4 મોટા શહેરોમાં 133 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. ચાલુ વર્ષે પરીક્ષાના સમયમાં 30 મિનિટનો કરાયો હતો વધારો. સુરતના ચોટા બજારમાં થતા દબાણો સામે તંત્ર આકરા પાણીએ. અગાઉ સૂચના આપ્યા છતાં વેપારીઓની મનમાની યથાવત. પોલીસ અને પાલિકાની વેપારીઓને છેલ્લી વોર્નિંગ. વેપારીઓની બેઠક બોલાવી આપવામાં આવી સ્પષ્ટ સૂચના. હવેથી કોઈ દબાણ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનની બહાર કોઈ પણ પ્રકારનું દબાણ કરશો તો કરાશે કાર્યવાહી. દુકાનની આગળ ફેરિયાઓને બેસવાની મંજૂરી ન આપવા સૂચના. સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે વેપારીઓએ પણ ખાતરી આપી. અમદાવાદમાં આવેલી GLS યુનિવર્સિટીમાં કોન્વોકેશન કાર્યક્રમ યોજાયો. મહત્વના કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા. સૂર્યકુમારે તેના સ્પેશિયલ બેટિંગ વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વડોદરામાં ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિપજીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે ભાજપ પર રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો. સાથે જ મનરેગાનું નામ બદલવાથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન થતું હોવાનું જણાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગમાં લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસના સકંજામાં. સાપુતારા પોલીસે નાસિકથી આરોપીની કરી છે ધરપકડ. મુખ્ય સૂત્રધાર છેલ્લા 7 મહિનાથી ફરાર હતો. લગ્ન કરવાના બહાને યુવતી બતાવી ફરિયાદી સાથે કરી હતી છેતરપિંડી. ફરિયાદી પાસેથી લગ્નના ખર્ચ પેટે પડાવી લીધા હતા 1,60,000 રૂપિયા. સુરતના અલથાણમાં ગઠિયાએ નોકરી અપાવવાની લાલચે 26,08,000 રૂપિયા પડાવ્યા. પુત્રની નોકરી માટે પૈસા આપનાર મહિલાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી. વિકાસ ત્રિવેદી નામના શખ્સે મહિલાને તેમના પુત્રને PMOમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટા સંપર્કમાં હોવાનું કહ્યું હતું. ભાવનગરના મહુવામાં યંત્રો દ્વારા રમાડવામાં આવતા જુગાર પર દરોડા. અમૃત બજાર કોમ્પ્લેક્સમાં રમાડાતો હતો જુગાર. લોકોને વધુ પૈસા જીતવાની લાલચ આપી જુગાર રમાડાતો હતો. પોલીસના દરોડામાં 10 લોકોની ધરપકડ. સ્થળ પરથી કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરતમાં MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ. અડાજણ સરદાર બ્રિજ નીચેથી ઝડપાયો છે આરોપી. 42,000નું 4 કિલો MD ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું. આરોપીને ડ્રગ્સ આપનારો આરોપી વોન્ટેડ જાહેર. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH